बराए खुशनुद इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु मोहम्मद बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु मोहम्मद रहमतुल्लाह फमन कर अल-फातिहा। નિફાક એટલે શું? લોકો બહારથી સારા દેખાય પણ દિલની અંદર જેવી બુરાઈ, દેખાવમાં મોમીન લાગે પણ એના કામ, એની નિયત, એના જે અમલ જે શૈતાન કહેવાય છે કે આખર જમાનાની અંદર નિફાકનું પ્રમાણ વધી જશે. જરૂરી છે કે આ નિફાક યા તો આપણાથી દૂર રહે યા તો આપણામાં હોય તો એને આપણાથી અલ્લાહ હટાવી દે. તો એના માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર બુલંદ કરીને तो જે હદીસ મુબારકાની જે હદીસ કુદસી લૌલા લમા ખલકતુલ અફલાક કીધું કે એ નબી
અગર હું તમને ખલ્ક ન કરત તો કાયનાતને પેદા ન કરત. મતલબ કાયનાતને ખલ્ક કરવા માટે પૈગંબર ઇસ્લામ સબબ બન્યા. આ હદીસ બહુ મશહૂર હદીસ છે, બલકે હદીસની આગળ પણ જુમલા અમુક કિતાબોમાં જોવા મળે છે કે લવલા અલી લમા ખલકતો, અગર અલીને પેદા ન કરત તો તમને પણ પેદા ન કરત. અને આગળ પણ છે કે લવલલ ફાતિમા લમા ખલકતોમાં, અગર ફાતિમા સલામુલ્લાહ અલૈહાને પેદા કરવા મકસૂદ ન હોત તો તમને બંનેને ખલ્ક ન. તો હદીસનું તારણ આપણે જોઈએ તો ખબર પડે કે કાયનાતની ખિલકતના સબબ પંજદને પાક. આ પંજદને પાકનો સદકો છે કે જેના લીધે અલ્લાહે જે એ દુનિયા દીધી પેદા કરી. તો 17 આ રબીઉલ અવ્વલ મહિનો છે અને આપની વિલાદતનો મહિનો. દર હકીકત આપની ખિલકત તો આદમની ખિલકતના 4,24,000 વર્ષ પહેલા થઈ. જનાબે આદમની ખિલકત 17 રબીઉલ અવ્વલ તો વિલાદતની તારીખ, બરોબર, ખિલકતની તારીખ નથી. ખિલકત તો આપની, અને આપ જે છે એ વખતે નબી હતા જ્યારે જનાબે આદમનો જે પુતળો પણ તૈયાર હતો. બરાબર, ઘણા લોકો, ઘણા મુસલમાનો એમ માને છે કે રસૂલે ખુદા 40 વર્ષ જે છે એ નોર્મલ માણસ જ હતા. બરાબર, બલકે ત્યાં સુધી તો માને છે ઘણા લોકો, ઇબ્ને તૈમિયા વગેરે, કે રસૂલે ખુદા 40 વર્ષ સુધી માઝલ્લા બુતપરસ્ત હતા, કાફિર હતા, એવી વાતો કરે. તો આપણો અકીદો શિયા એટલે કે શિયો જે છે એ જનાબે રસૂલ ખુદાને એ વખતે નબી માને છે જ્યારે આદમ પાણી અને ગારાની વચ્ચે હતા. કુંતુ નબીયન વ આદમ બૈનલ માય વત્તી. હું એ વખતે નબી હતો જ્યારે આદમ જે છે એ પાણી અને ગારાની વચ્ચે. મતલબ પૈગંબર ઇસ્લામની શાન છે. ઇન્શાઅલ્લાહ આ રબીઉલ અવ્વલનો મહિનો છે, જરૂરી છે કે આપણે મનાકિબે મુસ્તફા સાંભળીએ. મનાકિબે મુસ્તફા અલૈહિસ્સલામમાંથી જે સૌથી અફઝલ, જે ખિલકતે અવ્વલ, જે અક્લે અવ્વલ, જે નૂરે અવ્વલ છે, એ આપણા નબીની ઝાત છે, જેમના ફઝાઇલ, જેમના મનાકિબ, જેમની સીરત. આ રબીઉલ અવ્વલ મહિનો બહેતરીન મોકો છે કે આપણે જે છે એમના ફઝાઇલને જાણીએ. ત્યાં સુધી કે આપ જે છે એ એટલા અઝીમુલ મર્તબત હસ્તી કે જ્યારે આપના નૂરને અલ્લાહે ખલ્ક કર્યું તો ત્યાર પછી આપના નૂરમાંથી 12 હિજાબોને પેદા કર્યા. પૂરી હિજાબોની ડિટેલ છે કિતાબની અંદર, જે વહેલી સવારની મજલિસ છે એટલે હું એ બધું બયાન નથી કરતો, નહીતર જે છે એ, કારણ કે થોડુંક ડ્રાય સબ્જેક્ટ છે. કહે છે કે ત્યાર પછી પરવરદિગારે આલમે અલ્લાહના રસૂલના નૂરના 20 દરિયાની અંદર જે છે એ રાખ્યા. સબ્રનો દરિયો, હિલ્મનો દરિયો, ઇલ્મનો દરિયો, શુજાતનો દરિયો, આવી રીતે 20 દરિયા હતા. અને ત્યાર પછી જ્યારે પરવરદિગારે આલમે રસૂલે ખુદાની જે વખાણ કર્યા, એમના જે ફઝાઇલ બયાન કર્યા, તો આ જાણીને રસૂલે ખુદા સજદાની અંદર પડી ગયા, સજદામાં પડી ગયા. પરિણામે આપના જબીને મુબારક ઉપર પસીનો આવ્યો અને એ પસીનામાંથી નૂરના 1,24,000 કતરા પડ્યા. અને એ દરેક કતરામાંથી પરવરદિગાર આલમે એક નબીને ખલ્ક કર્યો. જનાબે મૂસા પૈગંબર ઇસ્લામના પસીનાના કતરામાંથી છે. જનાબે ઈસા પૈગંબરના પસીનાના કતરામાંથી બનેલા છે. અને આપણને ખબર છે કે પસીના કરતાં લોહીની વેલ્યુ વધારે હોય છે, બરાબર ને. અહેલ બેત અલૈહિસ્સલામ એ ખૂને મુસ્તફા છે, અને નંબિયા જે છે એ જનાબે રસૂલ ખુદાનો પસીનો છે. और मोहम्मद आल मोहम्मद तो આ એક નબીને અલ્લાહે ખલ્ક કર્યું. જ્યારે આ નબીઓએ જોયું પૈગંબર ઇસ્લામની અઝમત, તો હદીસના જુમલા છે કે એ લોકો તમામે તમામ અંબિયા રસૂલ ખુદામાં એવી રીતે તવાફ કરવા લાગ્યા જેવી રીતે આપણે ખાને કાબા કરવા. તો
ખાને કાબાનો તવાફ જેમ આપણે કરીએ તેમ એ લોકો રસૂલુલ્લાહના નૂરનો બીજી તવાફ કરે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે પૈગંબર ઇસ્લામ નૂરી મખલૂક છે. આપણી જેમ નથી. ઘણા એમ કે મોટા ભાઈ, બરાબર, મોટા ભાઈ નથી, આપણી જેવા બશર નથી, બલકે એમની જાત જ અલગ છે, એમની અઝમત જ અલગ છે, એમની જે ખિલકત અલગ છે, જે આપણે હરગી હરગી સમજી નથી શકતા. આપ જે એ આપના નામની સાથે દુરૂદ જોડાઈ ગયું, બરાબર. દુરૂદ જે એટલે જ હદીસની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૈગંબર ઇસ્લામનું કોઈ પણ નામ લો, મોહમ્મદ, અહેમદ, કોઈ પણ નામ, ચાહે એમની કુન્નિયત લ્યો અબુલ કાસિમ, તો જરૂરી છે કે એમના ઉપર જે દુરૂદ અને સલવાત કહેવામાં આવે. તો જરૂરી છે કે ઇન્સાન આ દુરૂદ કે જે એટલું બધું અઝીમ તરીન છે. વેદની અંદર છે કે એક વખત અલ્લાહના રસૂલે શૈતાનને જોઈ તો જે એકદમ કમજોર થઈ ગયો, એકદમ દુબળો. કીધું કે તારી આ હાલત શું? તું કેમ કમજોર થઈ ગયો? તો કે તમારી ઉમ્મતના લોકો 6 કામ એવા કરે છે જેને લીધે હું કમજોર થઈ ગયો. 6 કામ ક્યાં છે? તો કીધું કે જ્યારે તેઓ આપસમાં મળે છે તો સલામ કરે, જ્યારે તેઓ આપસમાં મળે છે તો મુસાફરો કરે, જ્યારે તેઓ કોઈ કામની શરૂઆત કરે છે તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડે. કોઈ પણ કામની શરૂઆત કરીએ જરૂરી છે કે ઇન્સાન બિસ્મિલ્લાહ પડે. ઘણા લોકો એમ કે દવા ખાતી વખતે બિસ્મિલ્લાહ ન પડે. ના ના, એવું કાંઈ નથી. બિસ્મિલ્લાહ હર વખત દરેક કામના સ્ટાર્ટિંગમાં, દરેક કામ, ઇવન આપણે બૈતુલ ખલા જઈએ તો ત્યાં પણ બિસ્મિલ્લાહ પડવાનું. મસ્જિદમાં દાખલ થઈએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડવાનું. ઔઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ પડવાનું છે. તો કહે છે કે કોઈ પણ કામની શરૂઆતમાં બિસ્મિલ્લાહ પડે. ત્યાર પછી એ લોકો કોઈ કામનો વાયદો કરે તો ઇન્શાઅલ્લાહ કહે. વાયદો કરે ઇન્સાન તો જરૂરી છે કે ઇન્શાઅલ્લાહ કહે. ઘણા લોકો ઠેકાડવા માટે ઇન્શાઅલ્લાહ કહે, જવું નથી, કામ કરવું નથી, પણ ખાલી ઇન્શાઅલ્લાહ કહી દે. આ ચીજ જે બરાબર ન કરે, બરાબર. જરૂરી છે કે ઇન્સાન ઇન્શાઅલ્લાહ એટલા માટે કે અલ્લાહ ઉપર ભરોસો રાખે. ઇન્શાઅલ્લાહનો મકસદ એ છે કે પોતાની તાકાત, પોતાનો પાવર, પોતાની હેસિયત કે ભાઈ નહીં, હું આ કામ તો કરી જ નાખી, અલ્લાહ ચાહે તો કેટલી બધી રૂકાવટો પેદા થઈ શકે. એટલે ઇન્શાઅલ્લાહ કહેવાનું. અગર ઇન્શાઅલ્લાહ આપણે કહેશું તો એ કામમાં સફળ થશું. અને આપણે એમ કહ્યું હું ચોક્કસ આવીશ તો કાંઈક ને કાંઈક રૂકાવટ આવશે. ચોક્કસ નથી કહેવાનું, ઇન્શાઅલ્લાહ કહેવાનું. કહે છે કે દરેક કામ જે પણ વાયદો કરે એમાં ઇન્શાઅલ્લાહ કહેવાનું. અને ત્યાર પછી કોઈ ગુનાહ થઈ જાય તો તમારી ઉમ્મતના લોકો અસ્તગફિરુલ્લાહ કરે. ઇસ્તિગફારને ઇન્સાન પોસ્ટપોન ન કરે કે ભાઈ 50 પછી 50-60 ના થવું ને પછી તોબા માફી એક સાથે માંગી લઈશું. નહીં, જેવો ગુનો થયો, રિયલાઇઝ થયું, અસ્તગફિરુલ્લાહ કહ્યું. કહેવાય છે કે એ શખ્સ માટે ખુશખબરી કે જેના અમાલનામામાં દરેક ગુનાની નીચે અસ્તગફિરુલ્લાહ લખેલું છે. ગુનો થઈ ગયો એટલે અસ્તગફિરુલ્લાહ જેવું ઇન્સાન 7 કલાકની મોહલત મળે છે. ભાઈ કેવો કરીમ ખુદા છે. ગુનાહ થઈ ગયા પછી 7 કલાક દરમિયાન ઇન્સાન અસ્તગફિરુલ્લાહ પડી લે તો એના ગુનાહ માફ થઈ જાય. પછી 7 કલાક પછી પણ માફી ન માંગે, કોઈ નેકીનું કામ ન કરે તો ફરિશ્તો જે લખે છે બુરાઈ, ત્યાં સુધી આપણને મોહલત મળે. તો આ પણ મોહલત ઘણી કહેવાય, બરાબર ને? ત્યાં સુધી કે 6થું કામ તમારી ઉમ્મતના લોકો એ કરે છે કે જ્યારે તમારું નામ લે છે તો તમારી અને તમારી આલ ઉપર સલવાત તો શૈતાનને કમજોર દુરૂદ બનાવે, શૈતાનની કમર તોડી નાખે, એને જે ઝહીર નાતવાન બનાવી દે ઇન્સાન જે. કારણ કે આ જિક્ર એટલું બધું અઝીમ છે કે રિવાયતની અંદર છે કે નેકીઓ આની અંદર બેશુમાર નથી. પરવરદિગાર આલમે એક ફરિશ્તો ખલ્ક કર્યો છે જેનું નામ છે સલસાલ.
તમે જિબ્રાઈલનું નામ સાંભળ્યું, મિકાઈલનું નામ સાંભળ્યું, ઇસરાફીલનું નામ સાંભળ્યું, ઇઝરાયલનું નામ સાંભળ્યું, બરાબર, પિતૃસનું નામ પણ સાંભળ્યું. એક ફરિશ્તો છે સલસાલ. પરવરદિગારે આલમે એને એવું અજીમ બોડી આપ્યું છે, શરીર, કે એ એક તો મુર્ગની શક્લમાં છે, એની માથાની તલવી અર્શની નીચે છે, અને એને 3 પાંખ આપી છે. એક પાંખ મશરિક તરફ, એક મગરિબ તરફ અને એક જમીનમાં ફેલાય. હવે આ ફરિશ્તો એવડો મોટો કદાવર ફરિશ્તો, એનું કામ શું, એની ડ્યુટી શું? તો જ્યારે પણ કોઈ બંદો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કમા સલ્લૈતા અલા ઇબ્રાહીમ વ તરહમતા વ અલા ઇબ્રાહીમ વ આલે ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ, આવી રીતે જે કોઈ દુરૂદ પડે તો એ ફરિશ્તો ફૌરન એ દુરૂદને પૈગંબર ઇસ્લામ સુધી મદીના પહોંચાડે અને કહે છે કે ફલાએ તમારી ઉપર આવી રીતે દુરૂદ થયું. એ વખતે પૈગંબર ઇસ્લામ એના દુરૂદને કબૂલ કરે છે અને આ બંદાના અમાલનામામાં 20,000 નેકીઓ લખવામાં આવે, 20,000 એના ગુનાહોને મિટાવી દેવામાં આવે, 20,000 દરજ્જા એના સુધી બુલંદ કરવામાં આવે. તો ઇન્સાન જે છે એ મુખ્તલિફ પ્રકારના દુરૂદ છે. આપણે જે દુરૂદ પડીએ છીએ એની અંદર પણ સવાબ અઝીમ છે. દુરૂદના મુખ્તલિફ પ્રકાર તમને કહું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, જે આપણે નોર્મલ રીતે પડીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ, એ પણ એક દુરૂદનો પ્રકાર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ વલન આદાઅહુમ, ઇમામના ઝુહુરની પણ દુઆ અને એમના દુશ્મનો પર લાનત પણ. તો આ પણ જે છે એ એક બહેતરીન દુરૂદનો પ્રકાર છે. ત્યાં સુધી કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ વલન વ અહલિક અદુવહુમ મિનલ જિન્ન વલ ઇન્સ મિનલ અવ્વલીન વલ આખિરીન. શેખ તુસી અલૈહિ રહેમા કહે છે કે ગુરુવારની સાંજથી લઈ શુક્રવારની સાંજ સુધી આવી રીતે 1000 વખત દુરૂદ પડવું એ મુસ્તહબ. તો જરૂરી છે કે અલગ અલગ પ્રકારના દુરૂદ છે. 8મા ઇમામે એક બહેતરીન દુરૂદ ફરમાયું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ફિલ અવ્વલીન વ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ફિલ આખિરીન વ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ફિલ મલાઈલ આલા વ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ફિલ મુરસલીન. આવી રીતે દુરૂદ છે. ઇમામ ફરમાવે છે જે કોઈ આ દુરૂદ પડશે એની હાજતો પૂરી થશે, ગુનાહો માફ થશે, એ ખુશહાલ રહેશે, એની કબ્રનો અઝાબ દૂર થશે, એની જે કયામતની અંદર એની જે મંજિલો આસાન થશે, ત્યાં સુધી કે પરવરદિગાર આલમ એના મા બાપને બક્ષી દેશે, એને જે એ ગુનાહોથી બચાવશે, એના ગુનાહોની મગફરતનો સબબ થશે. બલકે ત્યાં સુધી કીધું છે કે આ દુરૂદ અસરારે આલે મોહમ્મદમાંથી, આલે મોહમ્મદના છુપા રાજ 3 વાર સવારે પડવાનું છે, 3 વાર સાંજે પડવાનું. તો જરૂરી છે કે ઇન્સાન પોતાની જાતને જે છે એ આવી રીતે zikરની અંદર, દુરૂદની અંદર જે મશગુલ છે. બની ઇસ્રાઈલના લોકો તો બની ઇસ્રાઈલના લોકો zikre દુરૂદ પડતા હતા. હાલાકે એ વખતે તો અલ્લાહના રસૂલ આવ્યા પણ નથી. જનાબે મૂસાની કોમ એ જે કે બની ઇસ્રાઈલની અંદર એક શખ્સ હતો કે જેણે એટલા બધા ગુનાહ કર્યા, પૂરી જિંદગી ગુનાહની હતી, 200 વર્ષની જિંદગી હતી અને પૂરી જિંદગી ગુનાહ, નાફરમાની. જ્યારે ગુજરી ગયો તો કોઈ એને ગુસ્લ દેવા, કફન પહેરાવા, એની નમાઝ જનાઝા એને સુપુર્દ લાજ કરવા તૈયાર. એવો બદનામ શખ્સ, એવો બદમાશ શખ્સ, એની લાશને ઉકરડામાં ફેંકી દીધી, ઉકરડામાં. એ વખતના જે નબી હતા, પરવરદિગારે આલમ એમના ઉપર વહી કરી કે ફલા શખ્સની લાશ ઉકરડામાં પડી છે, તમે જાઓ અને સાફ કરો, એને પાક કરો, એને ગુસ્લ દો, એહતરામથી એને કફન પહેરાવો અને એને જે એ સુપુર્દ લાજ.
પૈગંબર જે જમાનાના હતા એ મૂંઝાઈ ગયા કે આવા બદનામ શખ્સ કે જેને કોઈ તૈયાર નથી અને મારે આ કરવું પડશે, પણ હુકમે ખુદા છે, અંજામ આપ્યું. બિલ આખિર એ નબીએ અલ્લાહની બારગામાં સવાલ કર્યો કે આ લુત્ફો કરમનો સબબ શું? કીધું કે મેં એને માફ કરી દીધો. તો કીધું આ પરવરદિગારા એ કેટલો ગુનેગાર હતો, 200 વર્ષ સુધી તારી નાફરમાની કરી. એ વખતે પરવરદિગાર આલમે કીધું કે ખરેખર ગુનેગાર હતો, પણ કુલ્લમાં નશરત તૌરાત, જ્યારે તૌરાતને ખોલતો, નજર એલા ઇસ્મે મોહમ્મદ, અને તૌરાતની અંદર જ્યારે એની નિગાહ મોહમ્મદ મતલબ આપણા નબીના નામ ઉપર પડતી હતી, કબ્બલહુ વજહુ અલા આઈનૈ, તો એને બોસો દેતો અને પોતાની આંખોથી લગાવતો. વસલ્લે અલૈ, અને એમના ઉપર દુરૂદ પડતો. ફગફરતો લહુ, તો મેં એને માફ કરી છો. વઝવ્વજતો લહુ 70 હુરા, અને 70 હુરોની સાથે મેં એની શાદી કરી. તો તમે જોયું, એ બની ઇસ્રાઈલનો ગુનેગાર શખ્સ કે જે પૈગંબર ઇસ્લામની પર દુરૂદ પડતો હતો, પરવરદિગાર આલમે એના 200 વર્ષના ગુનાઓને નજરઅંદાજ કરી દીધા અને એને જિંદગી માફ કરી દીધી. એટલે એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે માयूस और गुनहगार जमाने को बता दो, बख्शिश के तसव्वुर से बना है जिसमें मोहम्मद, और इंसा की इस्या की माफी का ये आसान अमल है. इस्या એટલે ગુનેગાર, इस्या की माफी का ये आसान अमल है, तुम शाम और सहर चूमा करो इसमें मोहम्मद. मोहम्मद નામ એવું અઝીમ છે કે આપણે એના નામને ચૂમીએ, આ વજુ શરત છે, અને સાથે દુરૂદ પડશું તો પરવરદિગાર આલમની રહેમત જોશમાં આવી જશે અને આપણી ખતાઓને ગુજર કરી દે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે આપણે આપણી દુઆઓમાં પણ પૈગંબર ઇસ્લામનો વાસ્તો દેવો, એમની હાલનો વાસ્તો દેવો. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદની રિવાયત ગયા વખતે મેં કીધી હતી કે જે અબ્દુલ્લાહ કે મને હકની હિદાયત કરો, તો અલ્લાહનો રસૂલ કહે કે જાઓ સામેના રૂમમાં. જોયું કે મોલા અલી અલૈહિ સલામ છે જે નમાઝ પઢી રહ્યા. નમાઝ બાદ આપે દુઆ માટે હાથ બુલંદ કર્યા કે ખુદાયા, તને તારા હબીબનો વાસ્તો, તને તારા રસૂલનો વાસ્તો, તું મારા શિયાઓને માફ કર. હવે અલી અલૈહિ સલામ જેવા માસૂમ ઇમામ દુઆ કરે અને વાસ્તો રસૂલે ખુદાનો આપે, આપણા હકમાં દુઆ કરે, તો શું એ પોસિબલ છે કે પરવરદિગાર આલમ જેની દુઆને રદ કરે? અબ્દુલ્લાહ જે છે એ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા કે આવીને બતાવે કે મેં શું જોયું. જોવે છે કે રસૂલ ખુદા નમાઝમાં મશગુલ. નમાઝ બાદ પૈગંબર ઇસ્લામ દુઆ માટે હાથ બુલંદ કરે છે, ખુદાયા તને અલીનો વાસ્તો, મારી ઉમ્મતના ગુનેગારોને માફ કર. હવે જો આ બે વાતો ઉપરથી આપણને ખબર પડી કે આપણે દુઆઓની અંદર મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો દઈશું તો દુઆ જેથી હરગીઝ આપણી રદ નહીં. સલમાને ફારસીએ તો મદીનામાં એલાન કરી દીધું કે એ લોકો, તમને શું થઈ ગયું છે? તમે શા માટે તમારી મુશ્કેલીઓમાં, તમારી તકલીફોમાં, તમારી બીમારીઓમાં, તમારી હાજતોને ભર લાવવા માટે તમે મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો કેમ નથી દેતા? હું ગેરંટી આપું છું કે તમે જે મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો આપો, તમારી કોઈ દુઆ રદ નહીં જાય, દરેક હાજત પૂરી થશે, દરેક મુશ્કેલી તમારી હલ થશે. તો મદીનાના લોકો જે મુનાફિકો હતા અમુક, એ લોકો ટોન્ટ મારતા કહે છે કે તો પછી તું પોતે વાસ્તો દઈને દુઆ કેમ નથી કરતો કે મદીનાનો સૌથી પૈસાદાર શખ્સ થઈ જાય? મતલબ તું એમ દુઆ કેમ નથી કરતો કે ખુદાયા તું મને સૌથી પૈસાદાર બનાવી દે, તને મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો? સલમાને કીધું કે મેં પરવરદિગારે આલમ પાસે મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો દઈને દુઆ કરી અને અલ્લાહે મને અતા પણ કર્યું, પણ મેં દુનિયા તલબ નથી કરી. મેં અલ્લાહ પાસે જિક્ર કરવાવાળી જબાન તલબ કરી, શુક્ર કરવાવાળું દિલ માંગ્યું, મસાહેબ રાહે ખુદામાં સહન કરવા માટે શરીર માંગ્યું.
પરવરદિગાર આલમે મને જિક્ર કરનારી જબાન પણ આપી, શુક્ર કરનારું દિલ પણ આપ્યું, મુસીબતો સહન કરવા વાળું બદન પણ આપ્યું. તો આવી રીતે ઇન્સાન જે છે એ મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો દઈને આ પોતાની દુનિયાની મુશ્કેલીઓ માટે પણ માંગે, પણ આ લોકો આખિરતના બહેતરીન વસીલા છે. જરૂરી છે કે આખિરતની ચીજો જે છે એ ઇન્સાન તલબ કરે. पर मोहम्मद आले मोहम्मद तो पैगंबर इस्लाम જેમની જાત, જેમની ફજીલત, જેમના મનાકીબ એટલા બધા છે કે આપ જે એ બેશુમાર ફઝાઇલ તમામ અંબિયાઓના સરદારો લંબી. જિબ્રાઈલ જેવા મલક આપની ખિદમતમાં એક ગુલામની હેસિયતની જરૂર છે. ત્યાં સુધી કે પરવરદિગારે આલમ જે છે એમના માટે કહે છે કે લૌલાક લમા ખલક્તુ. આ રસૂલ હંમેશા પોતાની જિંદગીમાં પોતાની આલનો તારુફ કરાવતા રહે. પોતાની આલ મતલબ કે અલી, ફાતિમા, હસન, હુસૈન અને દીગર ઇમામો અલૈહિસ્સલામની પહેચાન કરાવતા રહે. જેવો મોકો મળતો, દાવતે ઝુલ્શિરાનો મોકો હતો તો મૌલા અલી અલૈહિસ્સલામની વિસાયતનું એલાન કર્યું કે મારા પછી મારા ભાઈ તમે જો, મારા વસી, મારા જાનશીન તમે. હદીસે મંઝિલત કહીને આપને જે પોતાના જાનશીન મુકરર કરી દીધા. યા અલી અંત મિન્ની બિમંઝિલત હારૂન મિન્ની ઇલ્લા અન્નહુ લા નબી બાદી. એમ કહીને એમ પણ કહી દીધું કે અલી જે છે એ વસી છે, ઇમામ છે, જાનશીન છે, નબી નથી. મતલબ આપણે નબી અને ઇમામની અંદર ફરક રાખવી છે. ત્યાં સુધી કે હસનૈન કરીમૈનને જ્યારે આપ જે મોકો મળતો તો એમનો તારુફ કરાવતા, કહેતા જન્નતના જવાનોના સરદાર છે. હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન. હુસૈન મારાજી છે, હું હુસૈન છું. હાઝા હુસૈન ફારફુ. આ હુસૈન છે, તમે એમના. ઇમામ હસન અલૈહિસ્સલામની ફઝીલતો બયાન કરતા ત્યાં સુધી કે એમના માટે સજદાને તૂલ દેતા, એમના માટે નાકા બની જતા. અને બિન્તે રસૂલ એમની શાન તો અજીબ અને એક બહેતરીન અઝમતના માલિક હતા. લખે છે કિતાબોની અંદર ઉલમા કે કુલ્લમાં જ્યારે જ્યારે, એક વાર બે વાર નહીં, જ્યારે જ્યારે બિન્તે રસૂલ પોતાના બાબાની મુલાકાત માટે આવતા, રસૂલ ખુદા પોતાની જગ્યાએથી ઊભા થઈ જતા એહતરામ માટે. મતલબ રસૂલ ખુદા ઊભા નથી થયા, આદમ ઊભા થયા છે, ઈસા ઊભા થયા છે, મૂસા ઊભા થયા છે, તમામ અંબિયાઓના સરદાર ઊભા થયા. મતલબ જે તમામ નબીઓ પણ ઊભા થઈ ગયા. ખાલી ઊભા નથી થયા, ઇસ્તિકબાલ માટે આગળ વધે જઈને એમના હાથને પકડી અને બોસો દે છે. હાથ પકડીને પોતાની જગ્યા પાસે લાવે છે અને પોતાની જગ્યા એમને બેસાડી પોતે ઊભા રહે છે. તમે જો આ એહતરામ રસૂલ ખુદાની જિંદગીમાં બિન્તે રસૂલનો હતો. અને રોવાનો મકામ, ગિરિયાનો મકામ કે જેવી રસૂલ ખુદાની આંખ બંધ થઈ, જેવી રસૂલ ખુદાની શહાદત થઈ ગઈ, એહતરામ જે ઘર ઉપર રસૂલ ખુદા આવીને સવાર સાંજ સલામ કરતા હતા, આયે તદબીરની તિલાવત કરતા હતા, જે ઘર ઉપર ઘરના દરવાજે આવીને રસૂલ ખુદા જે અહેલે બેતની અઝમત અને પાકીઝગીનું એલાન કરતા હતા, ઝાલિમો આગ અને લાકડા લઈને આજ રબીઉલ અવ્વલ મહિનાની અંદર આવ્યા અને બિન્તે રસૂલને ધમકી દીધી. રસૂલ ખુદાની દીકરીને ધમકી દીધી, અલીને બહાર કાઢો નહીંતર અમે આ ઘરને આગ લગાવી દઈશું. બિન્તે રસૂલ દરવાજા પાછળ આવ્યા, આવીને કહે છે કે શું તમે એ ઘરને આગ લગાવશો જે ઘરની અંદર હસન અને હુસૈન મોજૂદ છે? કહ્યું વૈન કાન, ભલે હસન ને હુસૈન મોજૂદ હોય. એહતરામ અહેલે બેત ખતમ થઈ ગયો. આ આઝાદારો, આ રોવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે. ત્યાં સુધી કે ઝાલિમોએ ધમકી જ ન દીધી, બલકે દરવાજાને આગ પણ લગાવી દીધી. આઝાદારો બિન્તે રસૂલ દરવાજાની પાછળ દરો દીવારની વચ્ચે પીસાઈ ગયા. ઇબ્ને શહેર આશોબ રિવાયત કરે છે કે એક વખત અલ્લાહના રસૂલ પોતાની દીકરીના ઘરે ગયા. શું જોયું? અલી અને ફાતિમા ચક્કી ચલાવી રહ્યા છે.
पैगंबर इस्लामे कीधुं मन अय्यामिनकुम તમારા બેમાંથી કોણ થાકી ગયું છે? અલીએ કીધું યા રસૂલલ્લાહ ફાતિમા થાકી ગયા છે. બેટા ફાતિમા તમે ઊભા થાઓ, હું તમારી જગ્યાએ ચક્કી ચલાવી. રસૂલે ખુદા ફાતિમા ઝહરાની થકાવટને જોઈ નથી શકતા. અરે એમની જગ્યાએ આવીને પોતે કામ કરે છે. આઝાદારો હું કહું છું યા રસૂલલ્લાહ, દરબારમાં ફાતિમા ઊભા થાકી ગયા હતા. 4 કલાક સુધી ઊભા રહ્યા. દરવાજાની પાછળ ફાતિમા થાકી ગયા, પડી ગયા, જખમી થઈ ગયા. આઝાદારો આ દરવાજાની પાછળ કેવો જુલ્મ કરવામાં આવ્યો. બદબખ્ત જાલિમ ખુદ પોતે જુલ્મની કબૂલાત કરતા કહે છે. મુઆવિયાને લેટર લખ્યો. લેટરની અંદર લખ્યું, અરે જ્યારે મેં દરવાજાની ઉપર હુમલો કર્યો, દરવાજાને ધક્કો માર્યો, અરે મેં ફાતિમા ઝહરાની પાસલીઓ તૂટવાની આવાજ સાંભળી. અરે મેં જ્યારે દરવાજાને લાત મારી, અરે મેં ઓરતનું બચ્ચું સાકીત થઈ જાય એ આવાજ પણ સાંભળી. દખલ તો બિલ બેટ, અને હું ઘરની અંદર દાખલ થયો. સફકતો સફકતન, મેં જોયું કે ફાતિમા જમીન ઉપર પડ્યા છે. અરે મેં મારા બંને હાથોથી એમના ગાલો પર જોર જોરથી તમાચા માર્યા. જાફરે સાદિક કહે છે, અરે જાણે હું મારી આંખોથી જોઈ રહ્યો છું, અમારી જદ્દા જમીન ઉપર પડ્યા છે. જાલિમ તમાચા મારી રહ્યો છે. કાનના ગોશવાળા જમીન ઉપર પડ્યા. પહેલું શિકસ્તા, બાજુ શિકસ્તા. અલ્લાહ લાહતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન વસિયાલ મુનઝીમ નઝલમ અય્યમન કલબી મુનઝલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बहक़्क़े मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाए. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाए. हज़रत नासिरों ने खादिमों और शुमार फरमाए. बीमारों ने शिफाए कुल्ली अता फरमाए. इलाही बहक़्क़े मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़ियारत नाम आखिरत में शिफा दे नसीब फरमाए. दुआ